સાણંદ તાલુકાના મોરૈયા ગામની ગિરિરાજ રેસિડેન્સીમાં ગંદકીનું સામ્રાજ્ય જોવા મળ્યું. મોરૈયાની ગિરિરાજ રેસિડેન્સીના રહીશો ઘણા વર્ષોથી હેરાન પરેશાન. આ સોસાયટીમાં મળતા આ માળખાગત સુવિધાઓનો અભાવ. રહીશો કે તેમના વાહનો રહ્યા નથી સુરક્ષિત. સોસાયટીમાંથી કેમેરા પણ કાઢી લેવામાં આવ્યા. સોસાયટીમાં ચેરમેનની ઘોર બેદરકારી. મેન્ટેનન્સ આપ્યા છતાં કોઈ ધ્યાન દેતું નથી. વારંવાર લેખિત અને મૌખિક રજૂઆત છતાં રહીશો સુવિધાથી વંચિત. રહીશો દ્વારા મળતી માહિતી અનુસાર રજૂઆત કરે તો રહીશોને ધમકી આપવામાં આવે છે. મેનેજમેન્ટના પૂરતા નાણાં આપવા છતાં અહીં વસતા લોકોને સુવિધા મળતી નથી. બિલ્ડર વિરુદ્ધ સ્થાનિકોએ ઉગ્ર સૂત્રોચ્ચાર કર્યો. રિપોર્ટર ચિરાગ પટેલ, DGN ન્યૂઝ, સાણંદ. હંસાબેન જગાભાઈ છાસી અમારું નામ. હું ગિરિરાજ રેસિડેન્ટમાં રહું છું. બ્લોક નંબર 403 B1 રહું છું. હા, સમસ્યામાં તો એવું છે કે આ 6 મહિનાથી બધી બહુ પણ તકલીફ પડે છે અને તે છતાં મેન્ટેનન્સ ઉઘરાવવાની કોશિશ કરે. મેન્ટેનન્સ નહીં દેતા તો ધમકીઓ મળે છે. મેન્ટેનન્સ નહીં ભરો તો કાયદેસર કાર્યવાહી કરશું, પાણી કાપી નાખશું, લાઇટ બંધ કરી દઈશું, એવી ધમકીઓ મળે છે કાયમ માટે. પણ અમે તોય પણ ડરતા નથી. અત્યારે લીગલ પ્રોસેસ અમારે ચાલુ છે. એમની ઉપર અમે બિલ્ડર ઉપર કાર્યવાહી ચાલુ કરી છે. બિલ્ડર કાંઈ ધ્યાન આપતા નથી, બરાબર. તો અમે ક્યાં જ આવીએ અત્યારે કહેવા? એટલે અમે આ બધું જાતે જ કરવી છીએ, લેડીઝો મળી. કે રજૂઆત તો સરપંચને કરી હતી, બિલ્ડરને કરવાની, પછી ચેરમેનને કરવાની, સેક્રેટરીને કરવાની. અત્યારે સેક્રેટરી એમને નોટિસ મોકલી શકે, મેન્ટેનન્સ આપી દેવું, નહીં આપી દેવું તો સરકારી કાર્યવાહી કરશું. તો અમે મેન્ટેનન્સ આપી છીએ. નોટિસો અમે બધાને મોકલી છે. પહેલી ચેરમેનને મોકલી, બીજી સેક્રેટરીને મોકલી, પછી ત્રીજી આરોગ્ય ખાતામાં મોકલી છે, પછી ચોથી ગ્રામ પંચાયતમાં દીધી છે, પાંચમી આપી છે. 5 નોટિસો અમે આપી છે. તો શું આ તમને નોટિસનો કોઈ જવાબ આપ્યો? નોટિસનો જવાબ એવો આવ્યો કે બિલ્ડર એમ કે તમે હામાં આવો તો આપણે હિસાબ કર્યું, પણ હામાં આવી એમ કહે છે કે અમે જે આપીએ તમે લઈ લો. ખાડામાં સોસાયટી આપો તો ખાડામાં કઈ રીતે અમે લેવી? હમણાં જે અમારા ચેક 25-25 હજારના આપેલા એ પણ એ લોકો ખાઈ ગયા છે. તો અમારે તો પૂરું પેમેન્ટ જોઈએ. થોડું પેમેન્ટ ના ચાલે. શું કે આ સોસાયટીમાં કોઈ સુવિધા છે જ નહીં. લીપું 6 મહિનાથી બંધ છે. એક લીપમાં તો 1.5 લાખ રૂપિયા ખર્ચો છે. તો એ ખર્ચો કોણ કરે? બિલ્ડરના માણસો એમાંથી સામાન કાઢી ગયેલા છે બધું. તો એને નવેસર બનાવવું પડે ને. તો એ ખર્ચો કોણ કરે? બધી લીપું સુધારી દે, બધો સામાન જે 10 વર્ષની 15 વર્ષથી સોસાયટી બની તે દીનો કોઈ એમાં સામાન બદલો જ નથી. બધો સામાન બદલવાનો આવે ટોટલ લીપુમાં. શું કચરા માટે કોઈ માણસો રાખેલા નથી? ના, કચરા માટે કોઈ માણસો નથી રાખ્યા. અમે કરવા જઈએ તો અમને કરવા નથી દેતા. અમારા ગ્રામ પંચાયતમાં અત્યારે અમે નાખ્યું છે, એ લોકોને કીધું તો એ લોકો વાત કરવા તૈયાર છે. કાલનું કીધું મુલાકાતનું કે તમે આવો, મુલાકાત કરો, પછી અમે કચરો ભરાવી. હવે કાલ અમારે મુલાકાતે જવાનું છે સરપંચની, બરોબર. તો એ લોકો ભરવા તૈયાર થાય તો નકર આ લોકો તો અમે જેને કહેવી ને એને ધમકી આપો, ભરવા નહીં દેતા કચરો. 12 માણસો લાવીને તો ના પાડે કે નહીં ભરવાનો. શું કે એમાં એમને મિલી ભગત છે. 8 ટ્રેક્ટર ભરે છે ને 25 ટ્રેક્ટર 30 ટ્રેક્ટર લખાવે છે. એટલે અડધો એમના ખીચામાં પેમેન્ટ જાય છે. એટલે અમે અત્યારે વિરોધ ઉઠાવી તો અમને ધમકીઓ પણ મળે છે. અને કાલે વારે અમારી ઉપર કાંઈ પણ થાય તો જવાબદારી ઓફિસમાં બેઠેલા માણસની હશે, બિલ્ડરની હશે, ચેરમેનની હશે ને સેક્રેટરીની હશે. મારા પરિવારના કોઈને કાંઈ પણ થશે ને તો જવાબદારી એ લોકોની રહેશે. અને અમે ગ્રામ પંચાયતમાં આપેલી છે નોટિસ, તો એમની પણ જવાબદારી રહેશે, બરોબર. તમારું નામ છે? શું સમસ્યા તમારે? હું પંચાલ જયશ્રી છું અને મોરૈયા ગિરિરાજ રેસિડેન્સમાં રહું છું. B1 302 અમારો બ્લોક નંબર છે. છેલ્લા 10 વર્ષથી અમે અહીંયા રહીએ છીએ. મેન્ટેનન્સ અમે ટોટલ ભર્યા છતાં અમને અહીંયા ચેરમેન સેક્રેટરીની કોઈ સુવિધા નથી. અને અમે મેન્ટેનન્સ ભરીએ છીએ છતાં પણ અમને કોઈ પ્રકારની એ લોકોએ જે અમને આપી હતી સુવિધા આપવાનું કીધું હતું એમાંની કોઈ પણ પ્રકારની સુવિધા આપવામાં આવતી નથી, બરાબર. અને છેલ્લા 10 વર્ષથી અમને જે પહેલાં 300 હતું 500 કર્યું, 500માંથી 900 થયું. 900 રૂપિયા મેન્ટેનન્સ આપ્યા છતાં પણ સુવિધા ઓછી કરવામાં આવી અને મેન્ટેનન્સમાં વધારો કરવામાં આવ્યો. આજે છેલ્લા 6 મહિનાથી એ લોકોએ 3 મહિના લાઇટ લીવ બંધ રાખ્યા હતા. વચ્ચે એ લોકોએ 15 દિવસ પાણી બંધ રાખ્યું. અને આ 6 મહિના પાછળ જો તમે જોઈ રહ્યા છો એ કચરો પણ એ લોકોએ 6 મહિનાથી ઉપાડ્યો નથી. અને જે હવે ઉપાડવાનું કહીએ છીએ તો એ પણ અમે કચરો ઉપાડવાનો અમે કહીએ છીએ તો એ કહે છે તમે તમારા ખર્ચે ઉપાડો. જે પણ અત્યારે અમે સુવિધા લઈએ છીએ એ અમારા ખર્ચે અમે લઈએ છીએ. સોસાયટી અમને કોઈ સુવિધા, ચેરમેન સેક્રેટરી કોઈ આવતું નથી અહીંયા.
અમે એમના કોઈ દિવસ જોયા નથી કે કોણ છે ચેરમેન સેક્રેટરી. ઓફિસ પણ ખોલવામાં આવતી નથી સોસાયટીની. શું નામ તમારું? હું રમણીકભાઈ બાલાભાઈ D2માં 201માં રહું છું. છેલ્લા 12 વર્ષથી અહીંયા રહું છું. આ સોસાયટીમાં કોઈ જાતની સુવિધા આપવામાં આવતી નથી. લીપું બંધ છે અને કચરાવાળાને 11,000 રૂપિયા પગાર આપે છે અને 30,000નું વાઉચર બનાવે છે. કોણ વાઉચર બનાવ્યું? વાઉચરો બિલ્ડર. ચેરમેન સેક્રેટરીને આજ લગી અમે જોયા નથી. આટલા વર્ષથી રહેવા છતાં એ લોકો અમને કોઈ દી દેખાડો નથી દીધો અને એ લોકો નોટિસો આપી અને અમને ધમકી આપે છે કે મેન્ટેનન્સ ભરી જાવ, ન તો તમારું લાઇટ કનેક્શન કાપી નાખશું, લીપ બંધ કરી દઈશું. શું તમારું નામ છે? શું સમસ્યા છે? રાજેશભાઈ માણિયા, H1 403માં હું રહું છું. અહીંયા કોઈ સુવિધા આપતા નથી. લીપ બીપ બધું બંધ છે. કચરા બચરો બધું કોઈ સાફ સફાઈ કરતા નથી. કોઈ પણ પ્રોસેસ કરવી તો કહેવામાં આવે છે કે જો તમે નહીં ભરો તો તમારા લાઇટ બિલ, કનેક્શન, પાણી બધું કાપી દેવામાં આવશે. આવી બધી ધમકી. બીજા કોઈ અહીંયા આવી ધમકી હોતી મને હોતી દઈ ગયા. બિલ્ડરે પોતે મને ફોન કરેલો હોય કે તમારા મકાન માલિકનો નંબર લાવો, તમે કેમ નંબર આપતા નથી, કેમ મેન્ટેનન્સ ભરતા નથી. મેં એમને એમ કીધું ભાઈ તમે મેન્ટેનન્સ અમારે ભરવું જ છે, પણ તમે અમને સુવિધા તો આપો. કેટલા ટાઈમથી તમને સુવિધા નથી મળતી? મને તો 5 વર્ષથી સુવિધા, મારી લીક બંધ જ છે. લીપ બંધ છે? હા. કેટલા ભરતા હતા પૈસા? પહેલાં 400 રૂપિયા હતા, પછી 600 હતા, પછી સીધા 1000 કરી નાખ્યા. મેં એના માટે એક કેસ પણ કરેલો છે. આ જે પહેલાં ચેરમેન હતો ને એની પર એ આપણી પાસે પડી છે અરજી ચાંગોદર પોલીસ સ્ટેશનમાં. એ નામ તમને નથી કેવું, પણ છે આપણી પાસે. એને કેસ મેં કરેલો જ છે. અને એક જ્યાં પહેલાં 1000 રૂપિયા કરતો ગયો